ગાંધીનગરના કમલમ ખાતે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પીએમની 11 વર્ષની સિદ્ધિઓ અને ચૂંટણી તૈયારી અંગે ચર્ચા કરાઈ. ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં રાજ્યના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશ સરકારની યોજનાઓને નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચાડવાની યોજના અંગે ચર્ચા કરવી હતી. ચૂંટણીની તૈયારી સાથે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી અંગે પણ બેઠકમાં વિશેષ ચર્ચા થઈ હતી. બેઠકમાં રાજ્યની વિકાસ યોજનાઓ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સની માહિતી હરીફાઈથી રજૂ કરવામાં આવી. પ્રધાનમંત્રીની કેન્દ્ર સરકારના 11 વર્ષના સંકલ્પથી સિદ્ધિ સુધીના કાર્યો અને સિદ્ધિઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ મોરચામાં બળવત્તર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સહકાર વધારવાનો પ્રયાસ પણ ધ્યાનમાં હતો. 8 જૂનના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્ર સરકારના કામકાજ અને સિદ્ધિઓ અંગે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાવશે. આ કાર્યક્રમમાં રાજ્યના 4 મહાનગરોમાં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પણ સરકારની વિવિધ યોજનાઓ અને સફળતાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. જૂન મહિનામાં રાજ્યના દરેક જિલ્લામાં વૃક્ષારોપણ સહિત વિવિધ પ્રાકૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ યોજના બનાવાઈ છે. આ કાર્યક્રમો રાજ્યમાં પર્યાવરણ અને નાગરિકોના સુખાકારી માટે મહત્વપૂર્ણ થશે એવી ધારણા છે. નીચે ગ્રાઉન્ડ ઉપર બૂથ ઉપર જવાનું પ્લાનિંગ એટલે શેરી મહોલ્લામાં જઈ અને નાની નાની બેઠકોના માધ્યમથી ગામડાઓમાં નાની ખાટલા બેઠકોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવશે. અને આની સાથે સાથે એક સેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરવાના છે. અને એ વયવંદના યોજનાનું નોંધણી એટલે 70 વર્ષથી મોટી ઉંમરના જે વયોવૃદ્ધ લોકો છે એમના માટે નરેન્દ્રભાઈએ જે વયવંદના યોજના કરી છે એ યોજનાનું નોંધણીનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર જવાના છે, એમને સમજાવવાના છે અને એ લોકોના નોંધણી થાય, એમને કાર્ડ મળે અને સરકારની આ વયવંદના યોજનાનો લાભ થાય એ માટેનું પ્લાનિંગ પણ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સમાજને સમર્પિત હોય છે. એટલે આખા કાર્યક્રમ દરમિયાન, કારણ કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવવાનો છે, એટલે આખા કાર્યક્રમ દરમિયાન જ્યાં પણ કાર્યક્રમમાં જશે ત્યાં એક વૃક્ષ વાવશે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક કાર્યક્રમની અંદર, ચાહે ગામડામાં બૂથ ઉપર જવાનો હશે, ચાહે તાલુકા કેન્દ્ર ઉપર જવાનો હશે, ચાહે જિલ્લા કેન્દ્ર ઉપર જવાનો હશે, દરેક કાર્યક્રમમાં વૃક્ષ વાવશે. એટલે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત કરી અને ઓગસ્ટ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ રાખશે. આ વખતે જે રીતે ગુજરાતના આપણા સૌના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળશક્તિ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે જે રીતે અભિયાન ઉપાડ્યું છે કેચ ધ રેનનું, એ કેચ ધ રેનના કાર્યક્રમને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનજાગૃતિ કરશે અને લોકો આમાંથી સહભાગી થાય અને કેચ ધ રેન એટલે વરસાદનું પાણી નિરર્થક વહી ના જાય અને જમીનમાં ઉતરે ને જમીનનું જળસ્તર વધે એ પ્રકારની જનજાગૃતિનો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ આખા અભિયાન દરમિયાન કરવાના છે. આ બધા કાર્યક્રમોની સાથે સાથે 23 જૂને શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ પણ આવે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શ્યામા પ્રસાદ મુખર્જીને પોતાના આદર્શ માને છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 23 જૂન પણ ઉજવવાના છે. અને આ દેશની લોકશાહી માટે સૌથી શર્મસાર ઘટના એટલે સંવિધાનની હત્યા, કટોકટી દિવસ 25 તારીખે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મેક્સિમમ જગ્યાએ યુથ વચ્ચે જઈ, યુવાનો વચ્ચે જઈ સંવિધાનની હત્યા કોંગ્રેસે કેમ કરીને કરી હતી એ કાળા દિવસને પણ યાદ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 25 જૂને કરવાના છે. આ બધા કાર્યક્રમોની તૈયારી માટે આજની આ બેઠકનું આયોજન થયું હતું અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમને બુથ સુધી લઈ જવાના છે.